गीत्यं विभो तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। જેમ જેમ ભજનિક થતા જઈએ તેમ તેમ આત્માની શક્તિ વધતી જાય. આપણે આત્માની શક્તિને વધારવાની છે. આત્માની શક્તિ વધે એટલે બાકી જ બધો ખોરાક નેચરલ સ્મૂધ થઈ જાય. ધીમે ધીમે સમજાવું છું. કાલે અભિયાનવાળા કાંતિલાલ કાંતિ ભટ્ટ ભેગા થઈ ગયા. 45 મિનિટ બહુ સુપર ભેગ. પંકજનરની આગળ બહુ ભાઈને પ્રશ્ન પૂછ્યા. પછી સોમૈયા કોલેજ મલ્ટીમિલિયનર એટલા સિમ્પલ લાગે. મેં હું કરોડોની ઉથલપાથલ કરે એના ફેસ પર મીઠાશ દેખાય. અંબાણીની હરોળનો માણસ કહેવાય. બહુ મોટું બાદ દીધું છે 200 એકરમાં બુદ્ધિઝમ. મૂળ વાત પર હું આવી જાઉં પછી સમજાવું છું. જેમ જેમ આત્માની શક્તિ વધતી જાય તેમ તેમ આનંદ વધતો જાય, બળ વધતું જાય, ઓજસ વધતું જાય. ભજન એક જ ઉપાય છે આત્માની શક્તિને વધારવા માટે. થોડું સમજવા પ્રયત્ન કરજો. શા માટે ભજન કરવું જોઈએ? સાયન્સ બહુ સ્પષ્ટપણે કહે છે કે માનવના શરીરનું હૃદય જેટલું લોહી બનાવે એમાંથી 75% લોહી બ્રેઇન વાપરે. કેટલું? આટલું જ. એથી પ્રકાર સાંભળજો બરોબર. હા, 25% શરીર આખું વાપરે. 75% એ બ્રેનને આટલા બધા લોહીની જરૂર શા માટે પડતી છે? ભગવાન સૃષ્ટિના સર્જનહાર કેવા સર્વજ્ઞ, એના માનવનું મશીન જ એવું બનાવ્યું કે જો અડધું લોહી આપ્યું તો બધા હાર્ટફેલ થઈ જાય અને મોડા થઈ જાય. 75% બ્લડ લોહી વાપરે, 25% બાકીનું શરીર ફેફસા સાથે, જઠર સાથે, લીવર સાથે બધી નર્વસ સિસ્ટમને ચલાવવા માટે વપરાય. 3 રીતે માનસિક શક્તિનો દુરુપયોગ થાય છે. એક ચિંતા. બરોબર સમજજો. ઇમોશનાલિટી અને સેન્ટિમેન્ટલનેસ આપણા શરીરના બ્લડને બહુ આપી નાખે. આક્રોશ, લાગણીવશતા, ચિંતા, ક્રોધ આપણી શરીરને ખૂબ શક્તિ હોમાઈ જાય. બીજું છે અયોગ્ય સંકલ્પ વિકલ્પ, અયોગ્ય જીવન, ઇન્દ્રિયોમાં બેફામ વર્તવો વિલાસનો તે, મન વધારે ગંદુસ થતું જાય. પ્રસંગ બનવાનો છે જ. ગમે તેવા પ્રસંગે નોન વાઇબ્રેટિંગ માઇન્ડ સ્થિર રહે, એમનેમ નિષ્ઠા કહેવાય, એમનેમ પ્રીતિ કહેવાય. બાકીની પ્રીતિ નથી, રાગ છે, કોઈ સાત્વિક રાગ છે. ફરી બોલું છું, ગમે તેવા પ્રસંગે આપણે સિંહ જેવા છે ને કોઈ તમને બકરી કહી દે, ભાઈ એવું જ છું. આપણે એકદમ હંસ જેવા સાચા છે ને તમને કોઈ શિયાળ કહી દે હું એવો જ છું.
શક્તિ દુરુપયોગ ના થાય. તમે સાચા છો ને તમને કોઈ ખોટા કહી દે, અને તે વખતે જે તમારી પ્રચંડ શક્તિ વાઇબ્રેટિંગની અંદર જે વપરી જાય છે એ આત્માને ગંદો બનાવી દેશે, આત્માની શક્તિને હીન કરી દેશે. અને એટલા જ માટે મેં એમને કહ્યું ભજન એક જ માર્ગ છે. ભજનથી નિષ્ઠા બી વધશે, ભજનથી શક્તિ સ્ટોર બી થશે, ભજનથી સંબંધ તૂટશે બી નહીં, અને ભજનથી આત્મીયતા તરફ વધારે જવાશે, અને ભજનથી આનંદ એક ધારો વધશે. સાથે ઓરિજિનલ સોર્સને સંભાળીએ છીએ, સનાતન દિવ્ય પુરુષને સંભાળીએ છીએ, એ આપણને બળ આપવાના છે જ. આધ્યાત્મિક દુનિયાના માર્ગે ભગવાનને સંતના સંબંધમાં આવ્યા પછી જે કાંઈ પ્રસંગો બને છે, વાહ વાયો નર્યું ખસ્યું, બસ આપણો કોઈ દુશ્મન જ નથી. તમારું મન તમારું દુશ્મન છે જે તમને ખબર નથી, તમારી બુદ્ધિ તમારું દુશ્મન છે જે તમને ખબર નથી, તમારા સ્વતંત્રપણે જીવવાના રાગ એ તમારા દુશ્મન છે જે તમને ખબર નથી. આપણે શક્તિ ખૂબ વેડફી દઈએ છીએ. અને એટલે જ ભગવાન સ્વામિનારાયણે ગુરુમુખી સંપ્રદાય સ્થાપ્યો. ભગવદીની ગોદ, ગુરુમુખી જીવન. જીવબાન લાડુભાઈ હરજી ઠક્કરને કહ્યું મહારાજ આવે છે, બધી વ્યવસ્થા કરવાની છે. બહુ મસ્ત માણસ હતા, એથી આગળ ખાનદાન માણસ હતા, એથી આગળ સ્થિર હતા, એથી આગળ તુહી હતા. ભગવાન સ્વામિનારાયણ છેલ્લા દિવસોમાં સમયો હતો, આગલા દિવસોમાં પચ્યા. જીવવાને લાડુબાને દરરોજ હરજી ઠક્કરને કહેવું પડે વ્યવસ્થા કરો, વ્યવસ્થા કરો, વ્યવસ્થા કરો. બા બરોબર ખખડાઈને હરજી ઠક્કરને ખખડાઈને જાય. હરજી ઠક્કર કે બપોરે કરીશ, બપોરે કે સાંજે કરીશ, 3-4 દિવસ કાઢી નાખે. બા બહુ ગરમ થાય, હરજી ઠક્કર નિરાતે ઊંઘે. બસ સંત કેવો માણસ છે, અને ગુણ લેવા જેવા. હા, એક બાજુ સમય છે, સાંભળજો વાત. હું સંતોને વાત કરું છું. ગ્રહસ્થો તો રીઢા ચોર થઈ ગયા છે, નોંધો નહીં. ફલાણું ઢીકનું ચાલ્યા જ કરવાનું, લગ્ન મરણ ચાલ્યા જ કરવાનું. આપણે રીઢા ચોર નહીં થવાનું. આ બિચારા કેટલા આનંદ પ્રકારની ઉપાધિ ફરતા હોય, ફકીભાઈ નહીં? ખાલી કહું છું, સાચું નહીં માની લેતા. તમે નિષ્ઠાના બળે જીવી શકો એમ છો. નહીં જેવો પ્રસંગ સાચો સામાન્ય બને, આમ બધું તંત્ર ખોરવાઈ જાય. 3 દિવસ કોન્સ્ટન્ટ અને કન્ટિન્યુઅસ જીવબા હરજી ઠક્કર પાસે ગયા બધી વ્યવસ્થા માટે. અમારી બહેનોની મોટી વિશેષતા છે મામા. ડ્રાઈવર જો 3 મિનિટ લેટ આવે ને, એનું માઇન્ડ 50,000 માઇલ કરતાં સ્પીડ દોડે, ન કામ થાય. ડ્રાઈવર લેટ જ આવે. તમે શાંતિથી ભજન કરો, મરી તો થોડા જવાના છે. સ્ત્રી એટલે તરતીઓ દેવ કહેવાય. આપણામાં સ્ત્રીનો ગુણ ના આવ્યો ધ્યાન રાખવાનું. એને બધું તરત જોઈએ, તરત જ. ભગવાને અમાવસ્યાની રાત્રે સ્ત્રીનું ઘર સર્જન કર્યું. બધું સ્પીડમાં જોઈએ, એમ એટલું બધું સ્પીડમાં જોઈએ, એટલું બધું સ્પીડમાં. તે જીવબાન હરજી ઠક્કર ટકરાઈ ગયા, અંદર અંદર ભારે ટકરાઈ ગયા. તારો બાપ કાલે આવે છે ખબર છે એમ? જવાબ જ ના આવે. બહુ હોશિયાર માણસ, પૂર્વનો મુક્તા. ભગવાન સ્વામિનારાયણનું કોઠારી પદ પરનું કરવું એટલે સામાન્ય માનનું કામ ન હોય.
પ્રભુનું બધું સરસ ચાલતું હોય ને પ્રભુનું બધું અધ્ધરતાલ દેખાય, દેખાય અધ્ધરતાલ. એનું ગણિત બરાબર હોય, એ ટાઈમ જ કરે, બીજા બધાને મારી નાખે. ભગવાનની વિશેષતા છે. આપણે બધા બહુ નપાસ થઈ ગયા. હું નપાસ થઈ જાઉં, કિરીટ જો આગો પાછો થાય તો હું આવ્યો હોઉં ને બહાર જો મૈત્રી ઊભો ના હોય, મૈત્રી મારા બેસતા પહેલાં તારે બેસી જવાનું. હું મોડ ટાઈમ કાઢીને રૂમમાંથી બહાર નીકળતો હોઉં અને તમે ફાફા મારો એટલે શું, ગાડીમાં બેઠા પછી સામાન ગોઠવવા જાય. લે ભૂત નહીં પડતી, પહેલેથી મૂકી દેવો જોઈએ. હું તો અંદર ખાનગી, અત્યારે 2 કલાક ખાનગી કરી, 8થી બોલીને આવ્યો છું. ધ્યાનમાં બેસી ગયો છું ખાનગી કરવા, જઈને પછી મંડી પડીશ. મેં કહું ચલો આપણો ટાઈમ તો સાચવી છે, 10 વાગે એક્ઝેક્ટ હું આવી ગયો. 72 કલાકની હિરજી ઠક્કર અને બાનું યુદ્ધ ચાલતું જ રહ્યું. હિરજી ઠક્કરની મોટી વિશેષતા એ હતી, બસ એ જાઈને તરત હોઈ જાય. નિષ્ઠા કહેવાય ને. આ પ્રસંગ ઘટનામાં બાપાએ કહ્યો, હું તો હસીને થાકી ગયો હતો. પાછા લીમડા નીચે જ, હા, લીમડા નીચે બેસીને એટલી બધું હું તો હસ્યો. કામ છે વજ્રાસન, મને ખબર નથી. ત્યાંથી બોલવું ને, પદ્માસનમાં જવા દે. એમ ચાલે. દાદા ખાચરની ભોળી પકડતી, હરજી ઠક્કરની ભોળી પકડતી થાય છે, રહે છે. બસ ભોળા માણસમાં એક નિરાત હોય, ડાપણવાળામાં નિરાત ના હોય. ભોળો માણસ ક્યારે ભૂલ કરે એને ખબર ન પડે, ડાપણવાળાને ખબર પડે. બે પ્રકૃતિના કામી છે. ભગવાન સ્વામિનારાયણ બીજે દિવસ સવારના પરમાં આવ્યા. મહારાજ સીધા જ પહોંચ્યા જીવવાન લાડુબા પાસે. સમયની વ્યવસ્થા બરોબર છે? હરજી ઠક્કરને પૂછો. ફાટ્યું, બહુ અઘરું છે. ગ્રહસ્થનો દરરોજ અનુભવ થતો છે. હરજી ઠક્કરને પૂછો, મહારાજ કેમ થયું છે શું? થયું છે શું કે 3 દિવસથી પાછળ પડી છું, પણ કોઈ વ્યવસ્થા જ કરતા નથી. જેટલી થાય એટલી કરે, બાકી સૂઈ જાય. મહારાજ કે મંગદને એને ભગવાન મળ્યા છે. નિરાતે સૂઈ જ જાય ને, એને ભગવાન મળ્યા છે. અને જીવવાનું મશીન વધારે ફાટ્યું, પણ વ્યવસ્થા નહીં કરવાની. એ બિચારો નથી કરે એવો નથી. પછી બંને જણા ગયા જીવ હરજી ઠક્કર પાસે. હરજી ઠક્કર કે બધું સીધું સામાન. મહારાજ, મેં તમને એક કાગળ લખીને મોકલ્યો હતો 10 દિવસ પહેલાં. સમય આવે છે ને આ વ્યવસ્થા કરવાની છે. મેં તમારા પર ચિઠ્ઠી લખીને મોકલી દીધી, એટલે હું ફ્રી થઈ ગયો છું. આ બાને મુક્ત કરો. હોશિયાર માણસ હતા. અમને મુક્ત કરો. નિરાતે બાનું મશીન ફાટ્યું પાછું, બરોબર ફાટ્યું. હરજી ઠક્કર હસતા હસતા કે પણ 9 દિવસ પહેલાં સમાચાર મોકલ્યા છે કે આ વ્યવસ્થા કરવાની છે, આટલું બેલેન્સ છે, અહીં કોઈ વ્યવસ્થા છે નહીં. તમે આવો છો એટલે હજારો હરિભક્ત આવી જશે. આ તો 3 દિવસથી જાગ્યા, હું તો 9 દિવસથી જાગ્યો છું. પછી મારે ઊંઘવાનું જ હોય ને. મહારાજ તો એકદમ
વિચારમાં પડી ગયા, એકદમ વિચાર શૂન્ય અવસ્થામાં આમ બેસી ગયા. મહારાજે હરજી ઠક્કર તારી વાત સાચી છે, તારો મને કાગળ મળી ગયો હતો, મને એમ કે જઈને જીવબાનું પૂછીને બધું કરીશું ને ગોઠવીશું. એટલે જીવબાનું વધારવું કર્યું. મહારાજ મેં કોઠારી તો આ છે, વ્યવહાર તો એ કરે છે, તમે તો એક મોટા કોઠારી જ છો ને. પણ હસતા રમતા જીવબાને મહારાજે કહી દીધું 200-400 એકર છે, એમાંથી 10-15 એકર વેચી દેવી હતી ને, હરિભક્તોની સેવા ક્યાંથી? કાંઈ વાંધો નહીં, કાલ સમયો થઈ જશે, કરો ધૂન. બેસાડી દીધા. આખો દિવસ પ્રભુ કાંઈ સંભાળે નહીં, કાંઈ એટલે કાંઈ નહીં, ગોળ નહીં, ઘી નહીં, તેલ નહીં, કાંઈ નહીં. કથા વાર્તા, ભજન, વાડી, ગઢરા, નદી, નાહવાનું, જે સમજના કંઈ સંભાળે દે. રાત્રિના 10 વાગે હરજી ઠક્કર ને જીવબા કે તારા ભગવાનને યાદ કરાયું કે ન કરાયું? એનું નામ સ્ત્રી કહેવાય. શું કહેવાય? આપણામાં સ્ત્રીનો સ્વભાવ યાદ પ્રવેશવા દેવો. દરેક પુરુષમાં સ્ત્રીનો સ્વભાવ હોય છે, પુરુષનો સ્વભાવ, બંને, સ્ત્રી અને પુરુષ. સ્ત્રીના ચૈતન્યમાં પુરુષનો સ્વભાવ પડેલો હોય જ, પણ એ અજાગ્રત અવસ્થામાં હોય. પુરુષના ચૈતન્યમાં સ્ત્રીનો સ્વભાવ પડેલો હોય, પણ એ બી અજાગ્રત અવસ્થામાં હોય. પણ એને પ્રવેશવા દેવો તો નહીં, અજાગ્રત અવસ્થામાં બંને પડી રહે તો સારું. રાત્રે 11 વાગ્યા સુધી કોઈ વ્યવસ્થા નહીં. મહારાજે નસ્કોરો બોલાવે, હરજી ઠક્કરે નસ્કોરો બોલાવે, બંને ગુરુ શિષ્ય સરસ. અને બીજી બાજુ જય સ્વામિનારાયણ, ઊંઘ કોની ખરાબ થઈ ગયેલી, લેવા દેવા વગર. કોકની બુદ્ધિ, કોકનું બ્રહ્માંડ, કોકનું જગત, કોકનું કોક સર્જનહાર, માથે લઈને ફરનાર આપણે બધા ખૂબ દુઃખી. સવારના પરમાં 4 વાગે 8 ગાડા આવી ગયા. બસ ભગવાન સામને સીધા હરજી ઠક્કરને કે ઉતારો સીધું સામાન. એમ બધું ગોઠવી ગયું. પ્રભુએ પહેલેથી કાગળ લખ્યા કે ગમે તે ગયા હોય, પણ 8 ગામમાંથી 8 ગાડા યથાવત જે જોઈતું એ બધું આવી ગયું. 6 મહિનાનું સીધું થઈ ગયું, બધું સરસ થઈ ગયું. પછી સવારના પરમાં કોઈ દિવસ મહારાજ વહેલા બાને મળવા ન જાય, કોઈ દિવસ ન જાય. ઠાકોરજીના દર્શન કરી, મુક્તાંશના દર્શન કરે, પછી સભામાં ગોષ્ઠી કરે, પછી એ બાજુ આનંદ કરવા જાય. તો દાધન કરતાં કરતાં પહોંચી ગયા. તમારી ચિંતા ગોપીનાથજી દેવે ટાળી દીધી છે. શું કહ્યું? ગોપીનાથજી દેવે તમારી ચિંતા ટાળી નાખી છે. પછી શૂન્ય મનસ્ક, કાંઈ બોલ્યા નહીં. પણ બહુ અઘરું છે. આત્માની શરીરને, આત્માની શક્તિનો વિકાસ કરવા માટે ચિંતા ફ્રી રહેવો જોઈએ, એક સંકલ્પ વિકલ્પ ફ્રી રહેવો જોઈએ, જરૂરિયાત પૂરતા સંકલ્પ. સવડા વિચારો ગ્રહણ કરો, અવડાનો ત્યાગ કરો. બસ શક્તિ વપરાય નહીં. સવડા વિચારો તમે ગ્રહણ કર્યા કરશો, અવડાનો ત્યાગ કરશો. આ તો અવડામાં પડ્યા રહેશો ને સવડામાં પડ્યા રહેશો, બે સંઘર્ષ ચાલશે ને બ્રેન ગોડું થઈ જશે. બરાબર. સાહેબ મારી જોડે બીપી પટેલ હોસ્પિટલ લંડન છે, તો મારી જોડે વાંચવા, અમે બધા સાથે વાંચવા બેસીએ. આ સમરો જેવી વાત, સાચી વાત કરું છું. બહુ મહેનત કરે, એટલી બધી મહેનત કરે, એટલી બધી મહેનત કરે. ત્યારે કલાક થાય ને મને કહે કે હવે તું વાંચ. મેં કહું એટલે મારા કરતાં તારું શરીર સારું, ભગવાને બુદ્ધિ આપી છે. મને કે માથું દુખી જાય છે. મેં કહું માથું ન દુખે, પ્રભુએ બહુ જ્ઞાનતંતુ મૂક્યા છે અહીંયા એક્સ્ટ્રા તમારે જરૂરિયાત કરતાં. માનવ શરીરના સંચાલન કરવા માટે જે જ્ઞાનતંતુની જરૂર છે એથી 50 ગણા જ્ઞાનતંતુઓ પ્રભુએ ગોઠવ્યા છે. ભગવાનની કરુણા કેવી છે, યુ કાન્ટ. એની કરુણાનો કોઈ પાર નથી. જેટલા જરૂર છે કામ કરવા માટે, જે જ્ઞાનતંતુની જરૂર છે એથી 50 ગણા જ્ઞાનતંતુઓ ભગવાને બ્રેનમાં મૂક્યા છે. પણ કમનસીબ છે
એ પેલો વાંચવા બેસે એટલે આમ બરોબર વાંચે. હા, હું બેઠો એટલે આમ તો આમ ડાભડે મારે નહીં, એટલે આમ એટલો વાંચે એક બાજુ વૃત્તિ આમ અને મનની વૃત્તિ બીજે, બે સંઘર્ષ થાય છે, માથું દુખી. 6 મહિના પછી એને મેં કહ્યું કે તું કાં વાંચવા બેસ કાં વાંચવા ના બેસીશ તો તારું માથું દુખશે. એટલે શું કહું છું, મેં કીધું વાંચતા બીજે જતો જઈશ, બાકી માથું દુખશે જ નહીં, શક્ય જ નથી. અમને ભજન કરવાનું મન થતું જ નથી. મનને તો સત્સંગ કરવો જ નથી, તારા આત્માને સત્સંગ કરવો છે. શા માટે મનના વિચારે રહું છું? કોઈ દિવસ મનને બુદ્ધિને ભજન કરવાનો સંકલ્પ ઉઠે જ નહીં. નરી ગંદકી આ કોઠારમાં ભરેલી હોય એને ક્યાંથી ભજન કરવાનું મન થાય? નરી ગંદકી. આત્માને ભજન કરવું છે, આત્માને સુખી થવું છે, આત્મા આનંદિત છે, મન બુદ્ધિને તો એની રીતે વર્તવું જ છે. એટલે બીજા આત્માની શક્તિનો દુરુપયોગ થઈ રહ્યો છે. અને બીજું કારણ છે વિચિત્ર આડાવડા બિનખપતા જરૂરી બિનજરૂરી સંકલ્પ વિકલ્પને રાજવું. તે યોગ્ય વિચારમાં રહેવું, સવડા વિચારને ગ્રહણ કરવું, અવડા વિચારનો ત્યાગ કરવો. જે પોઝિટિવ વિચારો પકડે છે એની યાત્રા ભગવાન નિર્વિઘ્ને 3 જ વર્ષમાં પાર કરી દે. ફરી વાત સાંભળજો. પોઝિટિવ વિચારને પકડીને જે આત્મા દોડતો જ હોય છે એની યાત્રા 3 વર્ષમાં પૂરી થાય જ. આપણે કમ્બાઇન્ડ દોડીએ છીએ, પોઝિટિવ અને નેગેટિવ સાથે. એમાં જો નેગેટિવમાં ડૂબી ગયા તો પોઝિટિવની હસી થશે, અને આત્માની હસી થશે, ભગવાનની હસી થશે, સંતની હસી થશે. બધાનો અભાવ લઈને મરી જવાનો. આપણે આ વાતમાં વિશ્વાસ રાખવાનો છે. કેટલો સાદો જ મંત્ર છે ને, શબ્દ કેવો. સ્વામિનારાયણ નામનો મંત્ર બહુ બળ્યો છે. બસ એ જેવો કોઈ મોટો મંત્ર નથી. 4 વસ્તુ આપી દીધી, 4 વસ્તુ. પ્રચંડ શક્તિ આપી દીધી, પ્રચંડ શક્તિ, પ્રચંડ આશીર્વાદ આપી દીધા, પ્રચંડ સુખ આપી દીધું, ખાલી આ આટલામાં જ. જીવવાન લાડુમાં હરજી ઠક્કર પર તરાપ મારે, પણ હરજી ઠક્કર એમ ના કે મેં લખ્યું છે મહારાજને, બોલે જ નહીં, શૂન્યાવસ્થા. સંતો કેટલો ડાયો કહેવાય. તું છોડ, સ્વામીને જણાવી દીધું છે, ચિંતા ના કરીશ, કાંઈ બોલે નહીં ને. એટલી શક્તિનો દુરુપયોગ શા માટે કરે? મામા સમજ્યા તમે? કેવો નિરાતોરો માણસ, કાંઈ નહીં. 9 દિવસ પહેલાં જણાવેલું, આ 3 દિવસની પાછળ પડેલો. પણ બાને કહ્યું નહીં કે ભગવાનને જણાવ્યું છે. અને જો કદાચ બાને કહ્યું હોત કે ભગવાનને જણાવ્યું છે તો કે તોય મારે સાંભળવાનું તો છે જ, એના કરતાં કાંઈ ન બોલું તો શું થશે? એકાંતિક હતા. એક ખોજાને આટલી બધી પોસ્ટનો વહીવટ સંપો એટલે શું? પણ સવારના પરમાં ગાડા એટલે બધા શાંત થઈ ગયા. પછી આનંદ વિભોર સમય જય સ્વામિનારાયણ. પછી મહારાજ જ્યારે 15 દિવસ પછી બહાર નીકળતા હતા ત્યારે મહારાજે જીવબાન લાડુ 6 મહિનાનું સીધું આવી ગયું છે. હા, 6 મહિના સુધી મને યાદ નહીં કરવાનો. મહારાજ બહુ ટીખડી હતા. જીવબાન કે યાદ તો કરવા જ પડે ને, પણ યાદ કરજો, પણ આના માટે નહીં કરતા. એમ આપણી એક વિચિત્ર અવસ્થા છે. આનંદ પ્રકારની ચિંતાઓ. બસ મારા મહાત્મા કોઈ બીમાર પડ્યા હોય, જો 1-2 કલાક દવા મળી આવે, કેટલા કલાક, અમારું કોઈ ધ્યાન રાખતું નથી. એટલું મન વિચારમાં જતું રહે, એટલું મન વિચારમાં જતું રહે. અનન્ય આશરો દ્રઢ કરવા માટે જ્યારે ભગવાન પ્રસંગ યોજતા હોય ત્યારે ભગવાનની સામે ભગવાનના બળે જીવી લેવું એ આપણી પરમ ફરજ બને છે. આપણે જીવવાનું છે ભગવાનના બળે, ભગવાનની સામે, કોઈની સામે નથી લડવાનું. ભગવાનના બળે પ્રભુની સામે લડવાનું છે. કોઈની સામે લડવાનું નથી. નહીં મનની સાથે, નહીં કોઈ મુક્તની સાથે, નહીં કોઈ તમારો તમે માની બદલેલા કોઈ દુશ્મનની સામે,
કોઈ દુશ્મન છે જ નહીં, કોઈ મિત્ર છે જ નહીં, તમારું કોઈ છે જ નહીં. મન બી એક તત્વ છે, એ બી તમારું નથી, એક ભગવાન તમારા છે. એટલે નક્કી એ કરવાનું છે, ભજનિક થવું છે. બહુ સામાન્ય પ્રસંગ હોય, બહુ સામાન્ય પ્રસંગ હોય. નિરંજન સ્વામીને મન ન થતું હોય કે આજે તો ભક્તિપ્રિય સ્વામી કદાચ કહેશે તો એ મંડળ ચલાવવા મારે જવું નથી. અને ભક્તિ સ્વામીએ કદાચ કહી દીધું હોય કે નિરંજન સ્વામીએ તો આ છોકરા રાહ જોયો છો, ફોન આવ્યો. નિરંજન સ્વામી થાય છે, શું ઉતાવળ છે? ત્યારે ભગવાન એવું જ વિચારે કે આપણે શું ઉતાવળ છે, થાય છે. ભગવાન શું વિચારે? થાય છે, બસ. આ ભક્તિ સુરવીરોની છે, આ ભક્તિ આળસ છોડે એની છે, આ ભક્તિ મન બુદ્ધિના ફંદામાં ન ફસાય એના માટેની છે. સામાન્ય સુરવીરને વખાણ્યો, કોઈ બીજા કોઈને ન વખાણ્યો. ધોત્યું ઊંચે મૂકીને જય સ્વામિનારાયણ કામે લાગી જાય, માથાકોટ જ નહીં. ચારેય પ્રકારના અંગમાં શ્રેષ્ઠ પાંચમું અંગ ભગવાન સ્વામિનારાયણ લોયાના બીજામાં સુરવીરને મૂક્યો. કરવાનું એ કરવાનું, નહીં કરવાનું નહીં કરવાનું, સુરવીર પકડી રાખે બસ. એ પ્રકૃતિ બહુ સરસ છે. જો ખરેખર એક જીવમાં દ્રઢ ગાંઠ વારીએ અથવા એનો બીજો અર્થ છે સુરવીરતાનો, બીજો અર્થ છે ટોપ સુરુચિ. આંતરબાહ્ય ગમે તેવી વિચિત્ર પરિસ્થિતિ હોય પણ એની સુરુચિ છોડે જ નહીં અને એક ધારો પ્રયત્ન ચાલુ રાખે. ઇટ ઇઝ વન એન્ડ ધ સેમ. કાં તમે એને સુરવીર કહો અને કાં એને ટોપ સુરુચિનો કોઈ સાધક કહો. ગમે ત્યારે ટોપ સુરુચિના સાધક તો થવું જ પડશે. આજે થાવ, ધીમે રહીને થાવ, શાંતિથી, ઉતાવળ તો છે નહીં. થાય છે રહેશે તો કોઈ ફિલ્ડમાં કામમાં ના આવે. જે કાંઈ પ્રસંગો ઊભા થવાના છે જ આપણે નક્કી જ કરી નાખવું છે. ખૂબ બેલેન્સ ઓફ માઇન્ડથી કામ કરવાનું, ખૂબ બેલેન્સ ઓફ માઇન્ડ. નથી કોઈનું બગાડવાનું. કોઈ બગાડી શકે એમ છે જ નહીં. કોઈ જન્મ્યો જ નથી આપણું બગાડવા માટે, આપણું અહિત કરવા માટે કોઈ જન્મ્યો જ નથી. આપણા શરીરમાં કોઈ રોગ મૂકવા માટે જન્મ્યો જ નથી. કાં તમે રોગને ગ્રહણ કરો એ વસ્તુ જુદી છે. કેવું? પ્રભુ રોગ મૂકતા જ નથી. હવે સમજો વાતને. પ્રભુ રોગ મૂકતા જ નથી. કાં તમે રોગ ગ્રહણ કર્યો હોય. રોગ ત્રણ રીતે ગ્રહણ થાય. નિર્ગુણ સ્વામી કાલે જયંતિભાઈનું શરીર જોયું. આ માસ્ટર મેન પંકજધરમ સારું થઈ લઈ ગયા. એ બળધ્યાન પહેલેથી દેખાડવાનો હતો. પ્રેમસ્વરૂપ સ્વામી આખું ડાયગ્નોસિસ કરે ને, સારું થયું, પહોંચી ગયો, ફરી પહોંચી ગયો. અમારે પેલી મિટિંગ મોટી 1.25 કલાક સુધી મારી પંકજધરમની મિટિંગ ચાલી. એમાં અભિયાનવાળા કાંતિ ભટ્ટ ને સોમૈયા એટલે અમારી લેનથી બધા, કારણ કાલ તો કોઈને બોલાયા નહોતા, છતાં એમની પોતાની જ વાત મને કરવાની હતી. એટલે કે કોઈ આપણા 4 સત્સંગી બસ, એટલે કોઈ દર્દી જ નહોતો 26મી જાન્યુઆરીએ. એટલે હું ઉકારોબેન પાછો ગયો ને આમ જયંતિબેન ઇતિહાસ તો જોઈ લઉં, મારું કહેવાનું ભૂલી ગયેલો. એટલે મધુબેન આમ ડબલ દવા ચલાવવાની હતી. એટલે મેં કહું આ ભૂલી ગયો એમ પાછો ગયો અને મધુબેન ભેગા કર્યા, એની રૂબરૂ ચર્ચા કરી. પછી મને કે પેલા ભાઈની કરુણ હાલત છે. તો જયંતિભાઈ આપણા ખબર જ નથી, પૈસાની પાછળ સ્વામીજી ડે એન્ડ નાઇટ ડ્યુટી, ત્યાં 24 કલાક ઊંઘ નહીં, આડસ નહીં, ડોલર્સ, ભરતીઓ, ચિંતા, દુકાન ચાલે નહીં. અત્યારે તો દરેક શહેરમાં એટલા બધા ગુજરાતીઓ વધી ગયા છે. અમેરિકામાં ફકીરભાઈ દિવસે દિવસે કરુણ હાલત થતી જાય છે. ગુજરાતીઓ એટલા બધા વધી ગયા કે જે એરિયામાં 5 સ્ટોરની જરૂર હોય એ એરિયામાં 10 સ્ટોર થઈ જાય. એટલે બધાએ મખીઓ મારવાની. એટલે હવે ટેન્શન વધારે વધવાનું. 10 વર્ષમાં તો શું થશે એ દેશનું, એ કરુણ હાલત છે. એટલે જયંતિબેન તરત જ કહી દીધું કે તમને આવું થાય છે, આવું થાય છે, આવું થાય છે. મને કે સ્વામીજી 60%, બીજી 70% બ્લોક છે. મને કે એમને કહી દો ઘઉં છોડે, મેદો છોડે, પાઉં છોડે, બધું જ છોડે. મારી દવાની જો અસર કરવી હોય તો. અને મને ખબર છે કે પરદેશમાં ઘઉં જ ખાવા પડે, પણ મગ, ભાત, દાળ, શાક, બસ એ કાંઈ નહીં. એમને કહી દો, નહીં તો પછી કે 6 મહિના પછી અહીં બોલાવી દો.
મને કે જમ્યા પછી એ વ્યક્તિ બેસી નહીં શકતી હોય અને જમ્યા પછી આમ તરત જ ઢળી જતો છે. એ હારું મેં મારા ભેજા ઉતર્યું ને તો મેં જયંતિબેન બહાર હતા બોલાયા. મને કે હા જમ્યા પછી હું સૂઈ જ જાઉં. પેલું પ્રેશર જાય ને ગેસનું ઉપર. મને કે જમ્યા પછી એ વ્યક્તિ બેસી જતી છે. અને જ્યારે વાત સાંભળીને હું તો વિચારમાં પડી ગયો. એનું ડોકું નભી જાય, એને કામ કર્યું તો ન કામ કરી શકે. છતાં એનું આ આખું સિસ્ટમ જ પછી એની છાતી મારી રૂબરૂ માપી. મને કે 2.5 ઇંચ વધારે છે, આમ છાતી કરતાં 2-3 ઇંચ ઓછું જોઈએ, 3 ઇંચ નોર્મલ ઓછું જોઈએ, એટલે આમ 5 ઇંચ છે. એમને કહો થોડું ઉતારે આવે વહેલા સુખી થવું હોય તો. બાકી તો બાયપાસ તો છે જ. પછી જેને પેટ રાખવું છે ને ખાવું છે ને પછી તો બાયપાસ તો નેચરલ છે જ. એટલે અને બાયપાસવાળાનો પછી એ લોંગ લાઈફ મેન ન કહેવાય. ઓરિજિનલ નર્વસ સિસ્ટમને તમે જો બગાડી શકતા હો તો બાયપાસ એની ચોથા ભાગની શક્તિમાં બગડી જાય છે. એટલે તમારે કેટલું બધું ક્યાં રાખવું પડે? 300 ગણું ક્યારે વધારે રાખવું પડે. બાયપાસ કર્યા પછી તમારા શરીરનું 300 ટાઈમ્સ મોર તમારે ક્યારે એ જલ્દી બગડે. પછી કે બાયપાસ તો છે જ પંકજભાઈ કે. ના અમારો સેવક એનું પેટ ઉતારશે. અમે એક બાજુની ચિંતા, સારું થયું અમે ત્યાં ને ઘેર જમી આવ્યા, જે થવાનું એ થાય. પણ મેં કીધું પેલો સ્ટોર કાઢી નાખ. એટલે એક ચિંતા, ડે એન્ડ નાઇટ સ્ટોર ચાલતો નથી, ચલાવવો પડે. રાત્રે ડ્યુટી 2 કલાક વચ્ચે સૂઈ લે 24 કલાકના ગાળામાં, એનો વાંક નહીં. હું કરી નાખ, બધાને સર્વિસ લગાડી દો. પેલાને ભણાવો, હું નહીં ભણું, તું ભણીશ જ નહીં, તું કામે લાગી જજે અને તને મહિના પછી ફોન કરજે, કામ ન મળે તો હું તને અહીંથી ગોઠવી દઈશ સારામાં સારા પગારે, પણ તું સુખી થા. એટલે ચિંતા 1, બિનજરૂરી વિચારો 2. બિનજરૂરી વિચારોને એને સાથ આપવો એટલે આત્માનું શું થાય? બિનજરૂરી અયોગ્ય વિચારો, ભૂડા વિચારો, જે કોઈ વિચારોની જરૂર જ નથી, જે આત્માનો ખોરાક જ નથી. અને ત્રીજું, તમારી રીતનો ખોરાક ખરાબ, યોગ્ય આહાર વિહારમાં કચાશ. 3ને લઈને આખો આત્મા ભ્રષ્ટ થતો જાય છે. પ્રથમ 16 ને 18 બરોબર વિચારવાનું. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ સાવ ઘોડા નહીં. હા, તે જ મુક્ત થાય છે, તે જ પ્રથમ 16 તે જ મુક્ત થાય છે. આપણે જમવા બેસીએ તો વિચાર ન કરીએ, જોવા બેસીએ તો વિચાર ન કરીએ, કોઈ મળ્યું હોય તો વાતો કરવામાં આપણે એટલા બધા સુરાને પાવડતા વાતો કરો, આનંદની વાતો કરો, નિષ્ઠાની વાતો કરો. બીજી વાત બોલવાનો તમને અધિકાર જ છે નહીં. ગુણગાન ગાઓ, આનંદ કરો, સત્સંગની વાત કરો, વ્યવહારની વાત કરો, વેપારની વાત કરો, પછી બીજી વાતો કરવાનો તમને અધિકાર નથી. 5 વર્ષ પહેલાં બહુ સ્ટ્રોંગલી કથા કરેલી ને એમાં મેં કહેલું કે મિની બસ અહીંથી સરહદી ચોરાઈ જાય. પેલી સરહદી હતી, કઈ સરહદી હતી? ઓરિજિનલ સંત. તે શબ્દ મારા સાંભળ્યા છે કદાચ. અને આ સરહદી કદાચ કોઈ લઈ જાય તો હું કોઠારીને મગન સ્વામી, કોઠારી મગન સ્વામી, મગનભાઈ, મગનલાલ 3 વિચાર કરીશું. બાકી તમારે વિચાર કરવાની જરૂર. આ તમારા બેટા લીમડાને જે પગ કોણ લઈ ગયું છે? શું ધોરશે આગળ? આ ધોરવાના શું ધોરવાના? હું આટલી બધી ટ્રેનિંગ આપું છું તો ભાન નહીં. ભાઈ લઈ ગયા, જે કરવાનું એ કરીશું, પણ તમારે શું? શાંતિથી ભજન કરો, રૂમમાં જઈને ધૂન કરો ને. મહારાજ તમને બીજી બેસવાની આપશે. હું તો ઠેઠ કોલ્હાપુરથી ઠેઠ હુંબલીને ધારવાડ સુધી એસટીમ ફર્યો છું. એસટીમ, હા, ઠેઠ હુબલી, ધારવાડ, કોલ્હાપુર, સિંગાપુર, અરે પેલું સાંગલી, કરાડ, સતારા, પૂના. એસટીમ ભૂમસી કોઈ ઓળખે નહીં. ભાઈ પૂના તો ઉતર્યા રાતના 2:30 વાગે. કોની ઘેર જવાનું? એડ્રેસ નહીં. અધ્ધરતાલ, હું અધ્ધરતાલ. મારો લખવાનું બહુ ઓછું હતું ને, યાદ રાખીશું એમ. એને 2:30 થી 4:30 બેસી રહ્યા. હું શાસ્ત્રી સ્વામી અને કોણ હતું? મહાપુરુષ નામે નહીં, પેલા આ ભક્તિ તો નહીં. હા, બસ અમે બેસી લે પૂના, નો પ્રોબ્લેમ.
મેં આવશે એટલે જઈશું, શું ઉતાર છે, પણ અમે રાત્રે ભજન જ કરવું છે નહીં. પેલું સવારના પણ કેટલાક ઉઠવું છે આપણે, પેલું શું કહેવાય, હા રાત્રે પાછલી 4 ખડગડ એવું કંઈક છે, 4 વાગે ઉઠવું જ જોઈએ આપણે, કરો ભજન મેં શાંતિથી જઈશું. પેલાના મનમાં એમ કે એસટી આમ કાયમ લેટ જ આવે છે, એટલે એને મનથી એઝમ્પશન કરી નાખ્યું કે લેટ જ હોય, એટલે આપણે શાંતિથી ચા પીને જઈએ, અમને ત્યાં ભજન કરવાનો એટલો આનંદ મળે. થઈ બેસો, શું તાર છે, આપણા બાપનું પૂના છે, કોઈનું છે નહીં. નથી શરદ પવારનું કે નથી કોઈનું, વાપરે એનું પૂના, બગીચો વાપરે એનો. કાશ્મીરમાં જીવતો આવડતો હોય તો કાશ્મીર વાળા સુખી, અને કાશ્મીરમાં રહેવા છતાંય દુઃખી. સ્વિટ્ઝરલેન્ડમાં દુનિયામાં 25% ગોડાઓ, એટલે શું, સ્વિટ્ઝરલેન્ડની ધરતી 1 ઇંચ કાશ્મીર જેવી છે. 1 કિલોમીટર જવાનું તલાવડું, 1 કિલોમીટર જવાનું તલાવડું, સ્વિટ્ઝરલેન્ડ 1 કિલોમીટર જવાનું તલાવડું. અને ત્યાં દુનિયામાં સૌથી વધારે પાગલો ત્યાં સાથી. એક બાજુ પ્રકૃતિ, એક બાજુ સરોવરો, એક બાજુ સરસ વ્યવસ્થા, એક બાજુ નીટ એન્ડ ક્લીન ખોરાક, ચીઝ તો એટલી બધી ફાઇન મળે, ઇન્ડિયા જેવું તો ઉધાર તો છે નહીં. અને બીજી બાજુ સૌથી વધારે ગોડાઓ ત્યાં, બોધરેશન. એક જાતની થોડી ચિંતા છે. 3:15 વાગે કોલ્હાપુર ઉતર્યા, કોલ્હાપુર. મને યાદ છે કે અહીં જવાનું છે, એટલે અમે ઘર હોતા હોતા જઈએ. મહારાજને ધૂન કરતાં કરતાં અમે નીકળ્યા, એટલે સારું થયું. પેલા ભાઈને લઘુ લાગીને તો બહાર, એમના મને સ્વામી હમણાં આવશે, લઘુ નાખે તે બહાર નીકળ્યા, બહુ સારું થયું. સ્વામી નાખે મને સારું થયું, લઘુ લાગી તું બહાર આવ્યો. તમારી દશા થાત શું? મેં કહું અમારી કશી જ દશા ના થાય, તમારી બગડે પણ અમારી ના બગડે. અમે કે તમારા માટે થોડા જીવીએ છીએ, તમારા આધારે જીવતા નથી, કોઈના આધારે નહીં જીવવાનું. બહુ અઘરું છે. ભજન કરવા આવ્યા છીએ, ભૂલવાનું નથી. મેં વર્ષોથી કહ્યું, સિમ્પલ લાઈફ એન્ડ હાઈ થિંકિંગ. સિમ્પલ લાઈફ એન્ડ હાઈ થિંકિંગ. એ વ્યક્તિ 200-400 વર્ષ જીવી શકે. સિમ્પલ લાઈફ, હાઈ થિંકિંગ. નિષ્ઠાના જ બળે ઝઝુમનાર વ્યક્તિને એની શક્તિ બહુ વપરાય, જરાય વપરાય નહીં. નિરાંત, નિર્ગુણ સ્વામી નિરાંત જ છે. જો કેટલું પેટ વધારે જ કરે, હું સુખીમાં સુખી માણસ. અમારા સૌમાં નિર્ગુણ સ્વામી સુખી. એટલી નિરાંત, એટલી નિરાંત, માથાકૂટ જ નહીં.